ત્યાં કોઈને બોલાવવા ન પડે, માનવી એની મેળે મેળે આવે, એની મેળે મેળે જાય. ઈ મારો નડિયાદનો મેળો મારો. હા, અને આવા મેળા જેથી ગુજરાતમાં જામતા હોય મારો બાપ. અને દદી સાહેબ તમને મને આ હારું ગાય એને ગળું કહેવાય. બહુ સારું ગાડું ભાઈ ગાયું છે, ઘણા બહુ સારા ગાડાથી ગાયું છે, પણ વસ્તુ એકની એક છે સાહેબ. ગાય એને ગળું કહેવાય, દુખે એને ગરદન. ગાય એને ગળું કહેવાય, દુખે એને ગરદન, પકડે એને બોચી કહેવાય. હારું ગાતા હોય એને ગળું કહેવાય, કોઈથી કહેવાય કે બોચી થી ગાયું છે. હારું ગાય એને ગળું કહેવાય યાર. અને આવો સુંદર મજાનો કંઠ, એક ડોકના મોરના 3-3 કટકા કરીને કહેતો હોય કે હવે તો મેં આવ્યો કરીને નાચવા મંડે. કેસા ગિરિજા વનગિરી મોરલા અમારા કંકર ફેટ ભરા. અસા ગિરિજા વનગિરી મોરલા અમારા કાંકર પેટ ભરા. પણ અમારી ઋતુ આવે ને અમે ન બોલીએ તો પછી હૈયા ફાટ મરા. અને એવો હાડી કંઠના માલિક ભાઈ વિજયભાઈ ચૌહાણ એકવાર જોરદાર તાળીથી વધાવી પર્સનની અંદર સાહેબ સારા વ્યક્તિઓની અંદર હેમંતભાઈને બોલાવી અને ત્યાં પણ જ્યારે કાર્યક્રમ થયા અને એની અંદર પણ મજા કરાવી છે. અને એની અંદર સાહેબ આપણે ગૌરવ લેવો જોઈએ કે આપણો ગુજરાતી સાહેબ વિદેશના માણસને બોલાવી અને અહીંયા ડોલાવે. આનું નામ ગુજરાતી. અને ગુજરાત માટે તો ગૌરવ હોવો જોઈએ યાર. ગુજરાત માટે તો ગૌરવ હોવો જોઈએ. તમને મને એમ થવું જોઈએ કે આખા દેશની સત્તા ગુજરાતી ચલાવી શકે છે મારો બાપ. આખા દેશની સત્તા ગુજરાતી ચલાવી શકે સાહેબ. એક તમારા ઈ ચલણની ઉપર સહી કરવા માટે પણ ગુજરાતીની સહી હોય. અને એટલા માટે થઈને કહીએ છીએ કે હું ગુજરાતી છું, એનો મને ગર્વ છે મારો બાપ. અમે કલાકારો સ્ટેજ ઉપર બેઠા હોય ને તો અમને બે જ વસ્તુ હારી મળવી જોઈએ. કલાકારને સ્ટેજ ઉપર બે જ વસ્તુ હારી મળવી જોઈએ. કલાકાર સ્ટેજ ઉપર બેઠો હોય એટલે સ્ટેજ ઉપર માઈક હારું મળે તો મજા આવે. અને કલાકાર અહીંયાથી ઘરે જાય ને એમ કે જય માતાજી, તમે આવી ગયા, કેમ રહ્યો તમારો નડિયાદમાં કાર્યક્રમ. આવું ઘરમાં કેવા વાળી વાઈફ હારી હોય ને તો મજા આવે. હા, બાકી ઘણી વખતે અમે જોઈએ છીએ એમાં અમારો ભાઈ એક તબલાનો ઉસ્તાદ હતો, અમને ચા પીવા માટે ઘરે લઈને ગયા. આમ ઘરનો દરવાજો ખોલીને હનુમાનજી જેવું મોઢું લઈને બહાર નીકળે. આપણને થયું એની કરતા 2 દી અહીંયા નડિયાદમાં રોકાઈ જવું હારું. પણ માઇકમાં ને વાઇફમાં ફરક છે. માઇકમાં ને વાઇફમાં ફરક છે સાહેબ. માઇકની સામે જેટલું જોર કરીને બોલવું હોય એટલું બોલાય. માઇકની અંદર જેટલું જોર કરીને બોલવું હોય એટલું બોલાય. માઇકમાં વાઇફમાં આટલો ફરક છે ભાઈ. આપણે બધાય સંન્યાસી નથી સાહેબ, સંસારી છીએ. એટલે આપણને અનુભવ હોય કે માઇકને સામું જોર કરીને બોલવું હોય એટલું બોલાય, વાઇફને સામે ન બોલાય. પણ માઇકની અંદર સાહેબ કદાચ એમ કહેવાય કે એનો અવાજ ઓછો કરવો હોય તો મારા પ્રમોદભાઈને કહેવાય કે આનો અવાજ ઓછો કરો. માઇકનો અવાજ ઓછો કરવો હોય તો સાઉન્ડના ઓપરેટરને કહેવાય કે આનો અવાજ ઓછો કરો. પણ ઓલું એકવાર ચાલુ થઈ જાય, પિક્ચર પૂરું થઈ જાય. વાહ વાહ, એક તો અનુભવી નીકળ્યા ભાઈ. એ બોલી ગયા કે આપણે બંધ થઈ જવું જોઈએ. પણ માઇકની સામે સાહેબ સ્વિચ આપી છે એટલે બંધ થાય. ઓલામાં કોઈ દી સ્વિચ નથી. માઇકમાં સ્વિચ આપી છે એટલે બંધ કરાય. ઓલામાં કોઈ દી સ્વિચ નથી. એકવાર ચાલુ થઈ જાય પછી બંધ નથી થતું. મેં પૂછ્યું, મેં કીધું માઇક બગડી જાય તો? મને કે 2 દિવસ માટે કોઈકનું બીજાનું લવાય. માઇક બગડે તો 2 દી માટે બીજાનું લવાય. મેં કીધું બગડી ગયું ને રિપેરિંગ કરાય? મને કે રિપેરિંગ કરાય, માઇક રિપેરિંગ થાય. વાહ નડિયાદ વાહ, સમજદાર છે એટલે મજા આવે.
માઇક બગડે તો રિપેરિંગ થાય, વાઇફ બગડે તો કોઈ રિપેરિંગ થાય? થાય ને ભાઈ? હા, આ બધા અનુભવી બેઠા છે એટલે વાંધો આવે એવો નથી અમને. અને આવા સુંદર મજાના ભજનો જદી જામતા હોય પણ સાહેબ સાંભળજો, માઇક ની અંદર સાહેબ આટલી સિસ્ટમ આપી છે. મેં ભાઈને પૂછ્યું, મેં કીધું માઇક બગડે તો પછી શું થાય છેલ્લામાં છેલ્લું? મને કે ભંગારમાં અપાય. માઇક બગડે તો ભંગારમાં અપાય. ઓલાને સાહેબ તમે સમજતા નહીં યાર. માઇક ને જે માણસ ભંગાર સમજે એને કદાચ ભંગારમાં અપાય, પણ મારી દેશની ધરાતલ ધરતીની નારીને કોઈ દી ભંગાર ન સમજતા. કારણ કે કવિ દાદ બાપુએ શબ્દ લખ્યો છે કે શબ્દ એક શોધું ત્યાં તો સંહિતા નીકળે છે. શબ્દ એક શોધું ત્યાં તો સંહિતા નીકળે છે. કુવો એક ખોદું ત્યાં તો આખી આખી સરિતા નીકળે છે. ક્યાંક ક્યાંક ધબકે છે હજી તો લક્ષ્મણની રેખા. અહીંયાથી રાવણ જેવા પણ હજી તો બીતા બીતા નીકળે છે. અજીબ તાસીર છે મારા ભારતની ભૂમિની, અજીબ તાસીર છે મારા ભારતની ભૂમિની કે અહીંયા મહાભારત વાવો તો કાલે ગીતા પણ નીકળે છે. અને આજે રાજા જનક જેવા ફળ લઈ અને ભારતની ભૂમિ ખેડે ને તો કોઈક સતી સીતા જેવા નીકળે છે મારો બાપ. આ ભારત દેશની ધરતીની નારીની તાકાત છે. કારણ કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં જ્યાં નારીના સન્માન જળવાયા છે ત્યાં આગળ ભગવાનને હાજર થવું પડ્યું છે મારો બાપ. જોઈ લ્યો, વીરપુરના પાદરમાં જોગી જલારામ બાપાને આંગણે સ્વયં ત્રણે ભુવનના નાથને દોડીને આવવું પડ્યું છે. અરે બિલખાના પાદરમાં જઈને એકવાર નજર કરીને જોજો. રાણી જંગાવતીની ભક્તિ અને નેક અને ટેકના કારણે થાય અને સાહેબ શેઠ સગારસાને આંગણે શ્રણે ભુવનના નાથને દોડીને આવવું પડતું હોય અને દેશની ધરતીને કદાચ કોઈ એમ કે ને કે ઈ ભંગાર છે. અરે ભાઈ ભંગાર તો તમે છો મારા બાપ કેવા વાળા. હા, અને એટલા માટે થઈને દેશની ધરતીને નારીના સન્માન જ્યાં જ્યાં જળવાયા છે અને એટલા માટે તો કવિ આપાભાઈ ગઢવીએ પણ લખ્યું છે કે જે ઘરમાં દાન નથી તે ઘરમાં સ્ત્રીનું સન્માન નથી. એ ઘર નરક સમાન ગણી લ્યો સંતો જાહી જમાત નથી. યાર આ દેશની ધરતીમાં એક એક એવા નારીના સન્માન જળવાના છે અને એટલા માટે થાય અને કોઈ અમેરિકાને માં નથી કેતું, કોઈ ચીનને માં નથી કેતું, કોઈ જાપાનને માં નથી કેતું, કોઈ યુગાન્ડાને માં નથી કેતું, પણ ભારતની ભૂમિને આપણે માં કહીએ છીએ. સાહેબ સાંભળજો, અને આપણે નહીં વિદેશની ધરતી પણ ભારતની ભૂમિને ભારત માં કહીને બોલાવે છે. ભારત દેશની આજુબાજુ જેટલા દેશ રહ્યા ને એ બધા દેશની સામે નજર કરજો. ભારત દેશની આજુબાજુ જેટલા દેશ છે એ તમામ દેશ દ્રાક્ષના છે, પણ મારો ભારત દેશ એ તો રુદ્રાક્ષનો દેશ છે. યાર મારો ભારત દેશ રુદ્રાક્ષનો દેશ છે, સંતોનો દેશ છે, સતીઓનો દેશ છે, જતીઓનો દેશ છે, સતીઓનો દેશ છે. ને આ દેશની ધરતીના જેટલા વખાણ કરીએ ને એટલા ઓછા પડે. અને સાહેબ આપ બેનો તમારે બે હાથ જોડીને વિનંતી કરું છું, મારી બહેનોને બે હાથ જોડીને વિનંતી કરું છું. ગઈકાલે શિવરાત્રીનો મેળો પૂરો થયો. જુનાગઢ નગરપાલિકાએ આજે બોર્ડ મારી દીધું, તમારા પતિને પ્રેમ આપો, ત્રાસ આપવાનો ઓછો કરો. જુનાગઢમાં નાગા બાવાની સંખ્યા વધતી જાય છે. પણ સાહેબ જે દેશની ધરતીને માથે સંત ન હોત સંસાર में तो जली जात ब्रह्मांड, एक संत न होत संसार में तो जली जात ब्रह्मांड. अरे ज्ञान केरी लहर में वो तो ठारत ठामो ठाम आ देशनी धरतीમાં કદાચ એક સંત ન હોત તો સાહેબ આખી દુનિયા બળીને ભસ્મીભૂત થઈ ગઈ હોત. અને એવી ધરાતલ ધરતીને માથે જેથી તમને ને મને બેહવાનો અવસર મળ્યો અને એમાંય
દુનિયાનો માણસ એમ કે છે કે મેરા ભારત મહાન, દુનિયાનો માણસ એમ કે મેરા ભારત મહાન, પણ મારા બાપ મારી બે વાતને સાંભળજો, મારી બે વાતને સાંભળજો. મારો દેશ મહાન છે અને છે, પણ મારા દેશમાંથી બે વસ્તુ હટી જાય ને તો મારો ભારત દેશ મહાન છે. મારા ભાઈ, મારો ભારત દેશમાંથી બે વસ્તુ હટી જાય ને તો મહાન છે. બહેનોમાંથી ફેશન અને મારા ભાઈઓમાંથી વ્યસન હટે ને તો મારો દેશ મહાન છે યાર. અને આ દેશની ધરતીને માથે થઈ અને ભારતની ભૂમિને આપણે હું ને તમે સંતોની ભૂમિને, ભારતની ભૂમિને, જતીની ભૂમિને, સતીની ભૂમિને હું ને તમે આ ભાવ રંગ જેવો બીજો કોઈ રંગ નહીં, નુગરાના નંગ જેવો બીજો કોઈ નંગ નહીં, અરે આ માયાની લાત જેવી બીજી કોઈ લાત નહીં, અને ભજનની રાત જેવી બીજી કોઈ રાત નહીં મારો બાપ. કારણ કે એક રાત છે એને એમ કે પસાર થતી હોય, એક રાત છે એને જાગરણ કહેવાય, બીજી રાત છે ને ઉજાગરો કહેવાય, એક રાત છે ને રડિયાળી કહેવાય, બીજી રાત છે ને વેરણ કહેવાય. આજની રાતને તમારે ને મારે અહીંયા રડિયાળી કરવી છે, વેરણ નથી કરવી. આજની રાતને તમારે ને મારે રાજેશ્વર મહાદેવ ના નામે એનું જાગરણ કરવું છે, ભલા માણસ ઉજાગરો નથી કરવો. અને આવી રાતની રાણીને કહીએ કે હે મારો બાપ પગમાં ઠુમકો મારી અને જેદી અહીંયા બિરાજમાન થાય રાજેશ્વર મહાદેવ ના પ્રાંગણમાં અવરોડો બેહવાનો અવસર મળ્યો છે. અને ત્યારે ભજનની ભક્તિનો ભાવનો સમન્વય, કારણ કે ભક્તિ કહે હું છું ભાવની ભૂખી, ભક્તિ કહે હું છું ભાવની ભૂખી, જુગો જુગથી વાટ જોતી, પણ જોત જોતામાં મળી ગયા હાચા મહાસાગરના મોતી. કે મળે હીરાના પારખું તેદી મારો સદગુરુ શાન કરે, મળે હીરાના પારખું તેદી મારો સદગુરુ શાન કરે, પણ ખોમાં હીરલો હાથથી હવે અવસર પાછો નહીં મળે મારો બાપ. અને આવો અવસર મળ્યો છે તો હર ભજવું, હક બોલવું, દાતારી અને સુરપંથ, હર ભજવું, હક બોલવું, દાતારી અને સુરપંથ, એતા અભ્યાગત નહીં મિલે બિના કૃપા ભગવંત. સાહેબ, આ ભગવાનની કૃપા વડે તમને મને બેહવાનો રૂડો અવસર મળ્યો છે, ભગવાનની કૃપા વડે આ બેહવાનો અવસર મળ્યો છે. અને સારું જીવન જીવીને જાવું છે ત્યારે મારો બાપ સાંભળજો, આ તમારા ને મારા માથે આ રાજેશ્વર મહાદેવની મેર હોય, સંતરામ મહારાજની મીઠડી છાયા હોય તો આટલી સારી પરિસ્થિતિમાં બેહી શક્યા છીએ. બાકી તો તમે હું નજર કરજો કે કેવી પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા છે. એ તો કોરોનાનો કાળ આપણે જોયો છે ને, એ તો જેણે જોયો એને ખબર હોય મારા ભાઈ કે કેવા સમયમાંથી આપણે પસાર થયા છે, કેવા સમયમાંથી આપણે પસાર થયા છે. અને આવા સમયમાંથી જેદી સાહેબ પસાર થયા હોય ને તેથી બે હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરીને કીધું છે, બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરીને કીધું છે કે હે મારા નાથ, નથી દવાને કે બાટલા, નથી હોસ્પિટલના ખાલી ખાટલા, નથી મળતા ઓક્સિજનના બાટલા કે નથી ખાલી ખાટલા. હે ભગવાન, મારા માથે મીઠડી મેર કર. હે બાપ, નથી મળતી દવા કે નથી મળતી દુઆ. હે ડાકોરના ઠાકોર, એકવાર મારા માથે મેર કરી દે બાપ. અને જો તું આટલું ન કરે તો સાંભળજે કે નથી રહ્યા માણસમાં શ્વાસ.